Welcome to Prajapank News. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ આજના સમાચાર. સુરતના સચિન વિસ્તારમાં આવેલી પીએમ શ્રી હૈદરગંજ પ્રાથમિક શાળામાં રંગોત્સવ 2025-26 વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમનો શુભ આરંભ દંડક તથા સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારે મહેનત કરી હતી. આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મંડપ અને સુંદર રીતે સજાવેલા સ્ટેજ સાથે સમગ્ર શાળા સંકુલને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ નરેશભાઈ ભટ્ટ દ્વારા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળાને સહયોગ આપનાર સેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગિરિરાજસિંહ બાંસિયા, અનુબેન જયરાજબા સોલંકી, તેજસ આહિર, હસમુખભાઈ નાયકા સહિત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શાળાના નાના ભૂલકાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મહાનુભાવોએ બાળકોની પ્રતિભાની પ્રશંસા કરી અને તેમને આગળ વધવા માટે આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને એસએમસી સમિતિના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.